આપણે ઘણીવાર નક્કી કરી લેતા હોય મનોમન કે આ ફલાણો આવો છે ને આવો છે ને તેવો છે, કોકને કહેવાથી તરત નક્કી કરી નાખ્યું છે. ઉતાવળું ન થઈ જાય કોઈ માણસને જાણ્યા પહેલાં. એમાં એક બેને નોળિયો પાડ્યો ઘેરે, તે દૂધ પાય ને હાંસવે ને એવું બધું કરે. એમાં બેનને એકવાર પાણી ભરવા જવાનું થયું અને નાનું બાળક હતું. નાનું બાળક છે એ ઘોડીયામાં સૂતું હતું. એ કે જો હું પાણી ભરવા જઈશ તો નોળિયો હાંસવશે અને એ કે વાંધો નહીં, દૂધ પાઈને મોટો કરેલો નોળિયાને ઘરની જેમ ધ્યાન રાખતો. પછી એને વિચાર આવ્યો કે એને નોળિયાને રેઢો બાળકને મૂકીને તો જાઉં છું, પણ નોળિયાનો બહુ વિશ્વાસ કરાય નહીં. છતાં હાલને મૂકીને જાઉં છું એના ભરોસે. એમાં પાણી ભરવા ગઈ બેન. પાણી ભરીને આવતી હતી એમાં રસ્તામાં એને વિચાર આવ્યો કે બાળકને રેઢો તો મૂક્યો છે પણ નોળિયાનો વિશ્વાસ ન કરાય. હિંસક પ્રાણી તો ખરું ને, કદાચ છોકરાને મારી પણ નાખે. નબળો વિચાર આવતા એ આવી ઘેરે. એમાં એ અરસામાં એક નોળિયો યારુને ભાળી ગયો. યારું ઘોડીયા ઉપર ચડતો હતો. નોળિયાને એમ કે આ નક્કી બાળકને મારી નાખશે, કે મારી માલકીને ઘેરે છે નહીં, જવાબદારી મારી છે. તે નોળિયો પછી ચડ્યો ઉપર અને યારુને નીચે પસાડીને મારી નાખ્યો અને કટકા કરી નાખ્યા. અને પછી એનું મોઢું લોહીવાળું બગડ્યું યારુનું. એને ખુશી થઈ કે મારી માલકીને પાણી પીને આવશે એટલે મને શાબાશી આપશે કે તે મારા બાળકને બચાવ્યું એમ. એટલે બેન પાણી પીને આવે એને વિચાર એમ જ છે કે નક્કી આ નોળિયો છે એ મારા છોકરાને મારી નાખશે. એમાં બહાર આવીને નોળિયો ઊભો રહ્યો દરવાજા ઉપર કે મને શાબાશી આપશે કે નહીં તે મારા બાળકને બચાવ્યું છે. મોઢું લોહીવાળું હતું નોળિયાનું. એટલે બેનને એમ થયું કે આ નક્કી મારા બાળકને આને મારી નાખ્યો હોવો જોઈએ તો જ મોઢું લોહીવાળું બગડ્યું હોય. પણ એમાં એવું થયું કે હવે છે ને આ નોળિયાને જ મારી નાખવું જોઈએ કે મારા છોકરાને મારી નાખ્યો. પછી પાણીની માથે જે હેલ હતી ને પાણીની, એ નોળિયાના મોઢા ઉપર ડાયરેક્ટ ઘા કર્યો. નોળિયો નન્યા મરી ગયો. પછી બહાર ઝડપથી આવે અંદર. ઘોડિયામાં જુએ તો છોકરો રમતો હતો અને યારુના કટકા જોયા. પછી તો બાઈને બહુ પછતાવો હતો કે મેં આ નિર્ણય ઉતાવળો લીધો. નોળિયાને મારવાની જરૂર નહોતી. મારા છોકરાને બચાવ્યો છતાં મેં નોળિયાને મારી નાખ્યો. મારે પહેલાં ઘરમાં આવવાની જરૂર હતી અને બાબલાને જોવાની જરૂર હતી શું થયું છે. ઉતાવળો નિર્ણય લઈ અને નોળિયાને મેં મારી નાખ્યો. મેં બહુ મોટી ભૂલ કરી છે. એટલે આપણે છે ને કોઈ પણ માણસને જાણ્યા પહેલાં એના વિશે કાંઈ બોલવું નહીં.